રાજેશ નામનો વ્યક્તિ એક કંપનીમાં કામ કરતો હતો. એ સવારે વહેલો ઉઠતો અને મોડી રાત્રે જ ઘરે આવતો. આ જ એનો નિત્યક્રમ હતો. એને એક દીકરો હતો. રાજેશના ઘરે આવતા પહેલા જ તે સૂઈ જતો હતો. માત્ર રવિવારના દિવસે જ એમની વાત થઈ શકતી હતી. એક દિવસ રાજેશ થાક્યો પાક્યો મોડી રાત્રે ઘરે આવ્યો. એણે જોયું કે એનો દીકરો સૂવાને બદલે એની રાહ જોઈ રહ્યો છે. ઘરમાં આવતા જ દીકરાએ પૂછ્યું, પપ્પા, શું હું તમને એક સવાલ પૂછી શકું છું? હા હા, પૂછ. શું પૂછવું છે? પપ્પા, તમે 1 કલાકનું કેટલું કમાઈ લો છો? કહો ને પ્લીઝ. એનાથી તારે શું લેવા દેવા? તું આવા ફાલતુ સવાલ કેમ કરે છે? હું બસ એમ જ જાણવા માંગુ છું. પ્લીઝ કહો ને, તમે 1 કલાકમાં કેટલું કમાઈ લો છો? પિતાએ ગુસ્સામાં એની તરફ જોતા કહ્યું, 1000. દીકરાએ નિર્દોષતાથી માથું નમાવીને કહ્યું, પપ્પા, શું તમે મને 500 રૂપિયા ઉધાર આપી શકો છો? એટલું સાંભળતા જ રાજેશ ખૂબ ગુસ્સે થઈ ગયો. તો તું એટલા માટે આ ફાલતુ સવાલ કરી રહ્યો હતો જેથી મારી પાસેથી પૈસા લઈ તું કોઈ નક્કામું રમકડું કે આલતુ ફાલતુ વસ્તુઓ લઈ શકે? ચૂપચાપ જા અને તારા રૂમમાં જઈને સૂઈ જા. હું દિવસ રાત મહેનત કરી પૈસા કમાઉં છું અને તું એને નકામી વસ્તુઓ પર ઉડાવવા માંગે છે. એ સાંભળી દીકરાની આંખોમાં આંસુ આવી ગયા અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો. રાજેશ હજી પણ ગુસ્સામાં હતો અને વિચારી રહ્યો હતો કે આખરે એના દીકરાની આવું કરવાની હિંમત કઈ રીતે થઈ. અને અડધો 1 કલાક વીત્યા બાદ એ થોડો શાંત પડ્યો અને વિચારવા લાગ્યો કે બની શકે કે તેના દીકરાએ ખરેખર કોઈ જરૂરી કામ માટે પૈસા માંગ્યા હોય, કેમ કે આ પહેલા તેણે ક્યારેય આવી રીતે પૈસા માંગ્યા ન હતા. પછી તે ઉઠીને દીકરાના રૂમમાં ગયો અને બોલ્યો, શું તું સૂતો છે? ના. મને એવું લાગ્યું કે મેં ખોટો જ ગુસ્સો તારી પર કરી નાખ્યો. હકીકતમાં દિવસભરના કામથી હું ખૂબ થાકી ગયો હતો. આઈ એમ સોરી બેટા. આલે તારા 500 રૂપિયા. આમ કહેતા તેણે દીકરાના હાથમાં 500 રૂપિયાની નોટ મૂકી. થેન્ક યુ પપ્પા. દીકરાએ ખુશ થઈ પૈસા લેતા કહ્યું અને પછી તે ઝડપથી ઉઠી પોતાના ટેબલની પાસે ગયો. ત્યાં તેની પિગી બેંક હતી. તેમાંથી તેણે બહુ બધા સિક્કા કાઢ્યા અને ધીરે ધીરે તેને ગણવા લાગ્યો. આ જોઈ રાજેશ ફરીથી ગુસ્સે થયો. તારી પાસે પહેલેથી જ પૈસા હતા તો મારી પાસે બીજા પૈસા કેમ માંગ્યા? કેમ કે મારી પાસે પૈસા ઓછા હતા પણ હવે પૂરા છે. પપ્પા, હવે મારી પાસે 1000 રૂપિયા છે. શું હું તમારો 1 કલાક ખરીદી શકું છું? પ્લીઝ, તમે આ પૈસા લઈ લો અને કાલે ઘરે વહેલા આવી જજો. હું તમારી સાથે બેસીને જમવા માંગુ છું. મિત્રો, આ ભાગદોડવાળા જીવનમાં આપણે ઘણીવાર પોતાને એટલા વ્યસ્ત કરી લઈએ છીએ કે એ લોકો માટે જ સમય નથી કાઢી શકતા જે આપણા જીવનમાં સૌથી વધુ મહત્વ ધરાવે છે. એટલે જ આપણે ધ્યાન રાખવું જોઈએ કે આ ભાગદોડમાં આપણે આપણા મા બાપ, જીવનસાથી, બાળકો અને ખાસ મિત્રો માટે સમય કાઢીએ. નહીં તો આપણને પણ એક દિવસ અહેસાસ થશે આપણે નાની મોટી વસ્તુ પામવા માટે કંઈક મોટું ગુમાવી દીધું. તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો.